નમસ્કાર દોસ્તો, હિન્દી સાહિત્યના ખૂબ જ પ્રસિદ્ધ અને આધુનિક વિચારધારા સાથે લગતા એવા મહાન લેખક ભીષ્મ સાહનીની પ્રસિદ્ધ વાર્તા ચીફ દાવત, આ કથામાંથી કેટલાક કથાંશો ચીફ ગેસ્ટમાં લેવામાં આવ્યા છે. દોસ્તો, શ્યામલાલને ઘરે આજે એમના સિનિયર ઓફિસર ચીફ ગેસ્ટ તરીકે આવતા હોય છે. એમના સ્વાગતમાં પૂર્વ તૈયારી માટે શ્યામલાલ અને એમની પત્ની બંને લાગી જાય છે. ઘરની અંદર પોતાની જે વ્યવસ્થા છે એ કેવી રીતના સરસ રીતના ગોઠવી જેથી કરીને આવનાર ચીફ ગેસ્ટને ખૂબ સારું લાગે અને એમને એવું થાય કે આ લોકો આપણી જેવા જ છે. શ્યામલાલ અને ખાસ કરીને એમની પત્નીને પણ આ પ્રકારનો અભિગમ રહ્યો હતો. પોતાના સિનિયરને આદર આપવો એ વાસ્તવમાં એક શિષ્ટાચાર છે, પરંતુ પોતાના વ્યક્તિત્વનો તેજસ્વી સૂર્ય કોઈના અનુકરણના પડછાયામાં મૂકવો એ વાસ્તવમાં ગુલામી છે. શ્યામલાલ અને એમની પત્ની આ ગુલામીના શિકાર હતા. તે તડામાર તૈયારી કરે છે. તમામ પ્રકારનું ફર્નિચર આવનાર ચીફ ગેસ્ટને સારું લાગે એ રીતના પોતાની ગજા બહાર એ વ્યવસ્થા ઊભી કરે છે. પરંતુ શ્યામલાલ અને એની પત્નીને એક મગજની અંદર એક દ્વિધા અનુભવે છે કે આપણી પાસે જે સરસ સરસ હતું એ તો આ રૂમની અંદર ગોઠવી દીધું, પરંતુ આ ડોશીને ક્યાં રાખશું? ડોશી એટલે શ્યામલાલની માતા. શ્યામલાલની માતા સીધી સરળ અને ગ્રામીણ સ્ત્રી હતી. એને શહેરના દાંભિક અને આધુનિક તોર તરીકા એમને આવડતા નહોતા. એમનું વ્યક્તિત્વ સીધું અને સરળ અને સાદું હતું. ઘણી ભોળી સ્ત્રી હતી, પરંતુ આ એમની સહજતા, આ એમનું ભોળપણ એ શ્યામલાલ અને એમની પત્નીને આંખના કણાની જેમ ખૂંચતું હતું. કારણ કે એમને એવું લાગતું હતું કે આ હાઈ પ્રોફાઇલ સોસાયટીની અંદર શ્યામલાલની માં જાણે થીગડું લગાવ્યું હોય એવું લાગે. એટલે શ્યામલાલ પોતાની માતાને પહેલા ચીફ ગેસ્ટ આવે એ પહેલા કેટલીક સૂચના આપે છે કે તમે આ પ્રકારના કપડાં પહેરજો, તમે આ પ્રકારે વાત કરજો, તમને પૂછે તો આવું કહેજો, વગેરે વગેરે. ઘણો બધો આધુનિક અને દાંભિક શિષ્ટાચાર શીખવે છે. શ્યામલાલની માના મનમાં પણ વિચાર કદાચ આવતો હશે કે આ શ્યામલાલ જે મારો દીકરો છે એમને કપડાં પહેરાવતા મેં શીખ્યું, એને નાક સાફ નહોતું કરતા આવડતું, ત્યારે આ જ માએ એની સાડીના પાલવથી એને લૂછી દીધું હતું. આજે આ દીકરો મને શીખવે છે કે મારે કેવી રીતના રહેવું જોઈએ. અને છેલ્લે નિર્ણય એવો આવે છે, શ્યામલાલ પોતાની માને કહે છે કે માં તમે અહીંયા જ રહેજો, તમે ભૂલે ચૂકે સાહેબની સામે નહીં આવતા. અને શ્યામલાલ પોતાની માને રજૂ કરવામાં નાનપ અનુભવતો હતો. અને આજે પણ દોસ્તો આપણે ઘણી વખત જોઈએ છીએ કે કહેવાતી આધુનિક શૈક્ષણિક સંસ્થાઓની અંદર ખેતરની અંદર કાળી મજૂરી કરીને પોતાના બાળકોની ફી ભરતા એવા વડીલો ક્યારેક શાળાએ ભૂલા પડે છે, ત્યારે એમના પગરખા શાળાની બહારના પગથિયે ઉતારે છે. અને ત્યારે કોટ પેન્ટ ટાઈમાં સજ્જ થયેલી એ દાંભિક સભ્યતા એ લોકોને ગમાર સમજે છે. ખેર, આવી જ માનસિક વિચારધારા એ શ્યામલાલના માનસમાં હતી. અને શ્યામલાલ ઘણી બધી સૂચનાઓ પોતાની માતાને આપે છે. થોડી વારમાં ચીફ ગેસ્ટ
શ્યામલાલને ઘરે મહેમાન થઈને આવે છે, એમની સાથે એમનું ડેબ્યુટ પણ હોય છે. એવામાં માં ને આંખ વળગી જાય છે, એ સૂઈ જાય છે અને ઓચિંતા ચીફ ગેસ્ટ આવે છે એ માતાને ખબર નથી હોતી. પરંતુ ચીફ ગેસ્ટ પણ માતાને મળે છે, એમને નમસ્કાર કરે છે અને માં તો બિચારી સીધી સરળ ગ્રામીણ પરિવેશમાં નાની મોટી થયેલી કોટ પેન્ટ ટાઈ વાળા આ મોટા સાહેબોને જોઈને અવાચક બની જાય છે. ત્યારે પહેલા સિનિયર ઓફિસર જે ચીફ ગેસ્ટ હતા એ શ્યામલાલની માતા સાથે ખૂબ જ સહજતાથી અને વિનમ્રતાથી વર્તે છે અને એમના ખભા ઉપર, શ્યામલાલની માના ખભા ઉપર એમણે ઓઢેલી ફૂલકારી શાલ એને ખૂબ ગમે છે અને માને કહે છે કે આ તમે મને આવી બીજી બનાવી દેજો, હું મારી વાઈફને ગિફ્ટમાં આપીશ. ધ્રુજતા હાથે માતા એ શાલ સામું જોઈ અને કશા પણ બોલ્યા વગર શું જવાબ દેવું, કારણ કે કશાક પ્રત્યુત્તરથી એવું બને કે દીકરાનું ખરાબ લાગશે, એટલે માં મૌન રહે છે. અને ધીમે ધીમે પાર્ટી પૂરી થાય છે. દારૂની છોડોની અંદર માનું વાત્સલ્ય એ ક્યારનું ખતમ થઈ ગયું હતું. માની લાગણી એ શ્યામલાલ સમજી નહોતો શકતો. છેલ્લે શ્યામલાલ પોતાની માતાને જે એક નકામું ફર્નિચર હતું એ માને કહે છે કે માં, તું મારા સાહેબને ગમેલી ફુલાકારી બનાવી દેજે, તું બનાવી દઈશ તો મારું પ્રમોશન થઈ જશે. માં કાંપતા અવાજે કહે છે, બેટા, હવે મારી આંખ પહેલા જેવું જોઈ શકતી નથી, હું કેવી રીતના બનાવી શકું? ત્યારે દીકરો પોતાના સ્વાર્થ માટે માને કહે છે કે માં, મારા પ્રમોશન માટે તારે આ કરવું પડશે. દોસ્તો, ભીષ્મ સાહનીએ કહેવાતી સામાજિક આદાંભિક વ્યવસ્થા ઉપર વજ્રઘાત કર્યો છે. જે વડીલો પોતાના બાળકોને ઉછેરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે છે, એવા સંતાનો જ્યારે મોટા થાય છે ત્યારે વડીલોને એક આઉટ ઓફ ડેટ સામાન સમજે છે, એક તૂટેલું ફૂટેલું ફર્નિચર સમજે છે અને આવી દાંભિક સમાજ રચના ઉપર ભીષ્મ સાહનીની કલમ રૂપી તલવાર વાઢકાપ કરે છે. કદાચ આ દાંભિક નફટાઈને આવી સ્ટોરી સાંભળીને કંઈક અંદર દીવડો જાગૃત થાય, કંઈક માનવ મૂલ્યો વિશે સમજે અને માનવ સભ્યતા અને આપણી ઉત્તમ સામાજિક રચના ફરી નિર્મિત થાય. ધન્યવાદ.